સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાંધીનગર જિલ્લાના દહેગામમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી। વૈદિક મંત્રોચ્ચાર, મહાઆરતીની પૂજન બાદ નીકળેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું। દહેગામના ગોપાલજી મંદિરથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે પ્રસ્થાન કરી હતી। મહાઆરતીમાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ નેહાબેન પટેલ, ઉપપ્રમુખ રાકેશભાઈ રબારી, શહેર ભાજપ પ્રમુખ ગોપાલભાઈ બારોટ, એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન તેમજ નિવૃત્ત એડિશનલ ડીજીપી વીવી રબારી સહિતના આગેવાનોએ હાજરી આપી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। રથયાત્રા શહેરના નિર્ધારિત માર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। તિરુપતિ સોસાયટી ખાતે ભાવિનભાઈ કનુભાઈ અમીન દ્વારા ભગવાનને મોસાળું અર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે વાત્સલ્ય બંગલોઝ ખાતે એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન દ્વારા ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ સેવાભાવી વેપારીઓએ ઠંડા પાણી, શરબત અને અન્ય પીણાની વ્યવસ્થા કરીને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ એમએન દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અંતે ભગવાનની રથયાત્રા પુનઃ ગોપાલજીના મંદિરે પરત ફરી પૂર્ણાહુતિ પામી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મંદિરના મહંત દશરથદાસજી મહારાજ તથા દહેગામના સેવાભાવી ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર।